EGF કાર્ડ જે 0 થી 6 માસના બાળકોના તમામ માટે આ ભરવાના હોય છે, જેમાં બાળકનું નામ, જન્મ તારીખ, બાળકનું વજન, માતાનો નંબર, ગામ, તાલુકો, નામ, આ રીતે બધી આઈડી નંબર અને બાળકને 6 માસ સુધી ફક્ત ને ફક્ત માતાનું ધાવણ જ આપવું, અન્ય દૂધ કે કોઈ પણ પ્રાણીના દૂધ આપવાના નહીં. માનો કે બાળક છે એને પાચનની કોથળી ચણાના દાણા જેટલી હોય એટલે પચાવી ન શકે એટલે માતાનું ધાવણ જ આપવું. કોઈ પણ પ્રાણીનું દૂધ પણ આપવું નહીં. ગાય છે, બકરું છે, એની પ્રાણીની અહીંયા જન્મ થાય છે તો એ કેમ કોઈને દૂધ નથી પાતા, પોતાને જ માતાનું આપે છે. એમ આપણે જ આપણા બાળકને સ્તનપાન આપવાનું. અને વરગાડવાની સાચી રીત, તો જો બાળકને વરગાડવાની આ રીતે કે જો સ્તનની ડીટડી આસની પાસનો વધારેમાં વધારે કાળો ભાગ બાળકના મોઢામાં હોવો જોઈએ અને નીચલો ભાગ વધારે. બાળકની મોંફાળ ખૂબ જ પહોળી હોવી જોઈએ. જો ચિત્રમાં જે દેખાડ્યું છે એ રીતે. જો આ રીત છે એ ખોટી છે. જો બાળક વળગે છે પણ જો એને ખાલી કાળો ભાગ છે ખાલી એટલું જ લે છે એટલે એ રીતે નહીં, તો બાળક છે ને પૂરતું સ્તનપાન કરી ન શકે ને ભૂખ્યું રહે અને પોષણ એને મળે નહીં. એટલે આ રીતે આખો આપણે જે ચેસ્ટનો ભાગ છે ને આખો કાળો એ બાળક આખું મોઢીની અંદર લઈ શકે એ રીતે બાળકને વરગાડવાનું. આ સાચી રીત છે, આ ખોટી રીત છે. અને બાળકને લેવાની યોગ્ય રીત સ્તનપાન માટે, તો બાળકને માટે પૂરેપૂરું મોં પડવેલું હોવું જોઈએ. બાળકની માતાની ખૂબ જ નજીક બંનેના એક અને બીજાને અડતા હોય. બાળકની ડોક અને શરીર એક સીધી લીટીમાં હોય. જો આ જે રીતે બાળકને વરગાડ્યું છે ને કે નીચેથી પણ બાળકને સપોર્ટ આપવાનો અને ખંભેથી પણ સપોર્ટ આપવાનો, જેથી જો બાળક આમ ત્રાસુ હોય તો એને સ્તનપાન કરવામાં તકલીફ પડે એટલે એ સ્તનપાન પૂરતું કરી શકતું નથી. એટલે માતાએ ફક્ત ને ફક્ત 6 મહિના સુધી શું આપવાનું? સ્તનપાન જ, માતાનું જ દૂધ આપવાનું. રેડી.